આજના સમયમાં કોરોના મહાભયંકર રોગ જેમાં ઓક્સિજનની ખૂબ જરૂર પડે છે. શું કોઈને ખબર છે કે આ ઓક્સિજનની ઓળખ કોણે કરી હતી અને એ વૈજ્ઞાનિકનું નામ શું હતું? તો ચાલો આજે આપણે જાણીએ એ વૈજ્ઞાનિક વિશે. અત્યારે દેશમાં જેની હાડમારી ચાલે છે એ ઓક્સિજન બ્રહ્માંડમાં સૌથી વધુ જથ્થો ધરાવતું 3જા નંબરનું તત્વ છે. કાર્લ વિલિયમ શીલ 1742 થી 1786 ઓક્સિજનના ખરા શોધક પણ જરાક મોડા પડ્યા. જોસેફ પ્રિસ્ટલી 1733 થી 1804 અને તેનો ઉંદર અને મીણબત્તી ઉપરનો પ્રયોગ. એ પ્રયોગ દ્વારા તેમણે સાબિત કર્યું કે બંધ પાત્રમાં ઓક્સિજન ખાલી થાય એ સાથે જ મીણબત્તી બુઝાઈ જાય, ઉંદર પણ મૃત્યુ પામે. પરંતુ જો એ પાત્રમાં ઓક્સિજન આપી શકે એવી વનસ્પતિ હોય તો વાંધો આવતો નથી. વર્ષ 1791 ઇંગ્લેન્ડનો બર્મિંગહામ વિસ્તાર એકાદ દાયકાથી ત્યાં રહેતા વિજ્ઞાની અગ્રણીના ઘરે દર થોડા દિવસે અન્ય સંશોધકો એકઠા થતા હતા. એ જમાનો મુખ્યત્વે નવા વૈજ્ઞાનિક સંશોધન કરવા અંગેનો હતો, એટલે દરેક અગ્રણી પોતાના સંશોધનોની વાત કરતા હતા. અન્ય સામાજિક અને રાજકીય ચર્ચાઓ પણ થતી હતી. ભેગા થનારા સંશોધકોમાં એર્મસ ડાર્વિન એટલે કે ચાર્લ્સ ડાર્વિનના દાદા, વરાળ યંત્રના શોધક જેમ્સ વોટ, ઉદ્યોગપતિ મેથ્યુ બોલ્ટન, માટીની કળાકૃતિ બનાવતા જોશિયા વેજવુડ વગેરે ધુરંધરો હતા. એ જમાનો આજના જેવો જળાહળા લાઇટોનો ન હતો. સામાન્ય રીતે પૂર્ણ ચંદ્રમાના દિવસે સંશોધકો એકઠા થતા, જેથી રાત પડે તેમને ઘરે જવાનો રસ્તો જોવામાં મુશ્કેલી ના પડે. એટલે જ સંશોધકોએ આ બેઠકને લુનાર સોસાયટી નામ આપ્યું. ઇંગ્લેન્ડમાં ત્યારે તોફાનો ફાટી નીકળ્યા. એક દિવસ તોફાની ટોળું ત્યાં આવ્યું અને સોસાયટીની બેઠક જ્યાં મળતી એ સંશોધકનું ઘર બાળી નાખ્યું. ટોળા સહિત ઇંગ્લેન્ડના ઘણા લોકોને એ સંશોધક સામે રોષ હતો, કેમ કે એ સંશોધક ફ્રેન્ચ ક્રાંતિ અને અમેરિકન ક્રાંતિના સમર્થક હતા. એ વખતના બ્રિટિશ સમાજને વૈચારિક આઝાદી ન હતી. એ ઘટના પછી સંશોધક ત્યાં રહી શકે એમ ન હતા. માત્ર ત્યાં જ નહીં, એ આખા દેશમાં રહી શકે એમ ન હતા. એટલે દેશ છોડીને અમેરિકા જતા રહ્યા. અને એ સંશોધકનું નામ એટલે જોસેફ પ્રિસ્ટલી. પ્રિસ્ટલીનું નામ ઓક્સિજનના શોધક તરીકે સૌથી પહેલું લેવાય છે. તેનું ઘર સળગાવવા આવનારા ટોળાને ખબર ન હતી કે આગ લગાવી છે તેમાં પણ ઓક્સિજન વાયુનો અનિવાર્ય અને મોટો ફાળો હતો, કેમ કે ઓક્સિજન વગર તો આગ લાગે જ નહીં. એ વળી ઐતિહાસિક કરુણતા હતી. બ્રિટિશ મહાવિજ્ઞાની જોસેફ પ્રિસ્ટલીએ બ્રિટન છોડી દીધું, અમેરિકામાં સ્થિર થયા અને બાકીની જિંદગી ત્યાં જ ગાળી. બીજા અમેરિકન સંશોધકો સાથે તો પ્રિસ્ટલીને પહેલાંથી મિત્રતા હતી. અમેરિકા સ્થિર થયા પછી અમેરિકી પ્રમુખ થોમસ જેફરસન સાથે તેમને મિત્રતા થઈ અને જેફરસને યુનિવર્સિટી ઓફ વર્જિનિયાની સ્થાપના સહિતના કામો માટે પ્રિસ્ટલીની સલાહો પણ લીધી. એમનું ઘર સળગાવી દેવાયું. એ તોફાનો ઇંગ્લેન્ડના ઇતિહાસમાં હવે પ્રિસ્ટલી રાયોટ્સ તરીકે ઓળખાય છે. તો અમેરિકાના પેન્સિલ્વેનિયામાં પ્રિસ્ટલી રહ્યા એ ઘરને એ જમાનામાં આખા અમેરિકાની સર્વોત્તમ રસાયણ શાળાની ઓળખ મળી. જેમને કેમિકલ પર સંશોધન કરવું હોય એ સીધા પ્રિસ્ટલીના ઘરે જાય. પ્રિસ્ટલીએ ઘણા સંશોધનો કર્યા, પણ મૂળ ઓળખ ઓક્સિજનના ડિસ્કવર તરીકેની છે, જેના માટે આખો દેશ અધ્ધર શ્વાસે મહેનત કરી રહ્યો છે. ધરતી 4.5 કરોડ વર્ષની થઈ અને એમાં લાખો વર્ષોથી સજીવો વસે છે. સજીવો વસે ત્યારથી શ્વાસ લે છે. શ્વાસ લે એટલે કે ઓક્સિજન મેળવે છે. એ સંજોગોમાં ઓક્સિજનની શોધ કોણે કરી એવો સવાલ થઈ ન શકે, કેમ કે બ્રહ્માંડમાં હાઇડ્રોજન અને હિલિયમ પછી સૌથી વધુ જથ્થો કોઈ તત્વનો હોય તો એ ઓક્સિજનનો છે. પણ આપણે શ્વાસમાં લઈએ એ વાયુ ઓક્સિજન જ છે એવી ઓળખ 250 વર્ષ પહેલાં થઈ. એટલે ઓક્સિજન અર્થાત પ્રાણવાયુ તો પરાપૂર્વથી હતો, પણ એ વાયુ ઓક્સિજન જ છે એવી ઓળખ 18મી સદીમાં થઈ. અને પછી વિજ્ઞાનીઓએ વાયુને વિવિધ એંગલથી તપાસ્યો. ઓક્સિજનની ઓળખ કરનારા વિજ્ઞાની તરીકે આમ તો પ્રિસ્ટલીનું નામ લેવાય છે.
પણ વિજ્ઞાન જગતમાં એકથી વધુ નામો ઓક્સિજનની ઓળખ કરનારા તરીકે લેવાય છે, જેમાં પ્રિસ્ટલી ઉપરાંત કાર્લ વિલિયમ શીલ અને એન્ટોઇન લોરેન્ટ લેવાઇઝર મોખરે છે. એનાથી પર જરા પાછળના ઇતિહાસમાં જઈએ તો 500 વર્ષ પહેલાં મહામાનવ લિયોનાર્ડો દ વિન્ચીએ અવલોકન કર્યું હતું કે આપણે શ્વાસ લઈએ છીએ એમાં કોઈ ચોક્કસ વાયુ શરીરમાં જાય છે. જો એ વાયુ શરીરમાં ન જાય તો આપણે હાંફવા લાગીએ, ગૂંગળામણ થાય, શરીરને જાત જાતની મુશ્કેલીઓ અનુભવાય, પણ એ વાયુ કયો છે એ સમજ પડતી નથી. તો વળી 1608માં નેધરલેન્ડના કોર્નેર ડેબલ્સે આવો કોઈ ગેસ હોવાની થિયરી આપી હતી, પણ ગેસને અલગ પાડીને ઓળખ કરી શકાય નહીં. વિવિધ સંશોધકો પોતાની રીતે પ્રયાસ કરતા રહેતા. છેક 1774માં જોસેફ પ્રિસ્ટલીને સફળતા મળી. ઇંગ્લેન્ડના યોર્કશાયરમાં જન્મેલા જોસેફ અભ્યાસમાં ભારે હોશિયાર હતા. સ્કૂલ દરમિયાન જ તેમણે જર્મન, લેટિન, ફ્રેન્ચ, ગ્રીક, ઇટાલિયન અને મધ્ય એશિયામાં બોલાતી અન્ય ભાષાઓ શીખી લીધી હતી. એ ઉપરાંત ગણિત અને એ જમાનામાં મહત્ત્વના ગણાતા વિષય ફિલોસોફીમાં માસ્ટરી મેળવી હતી. એટલે ઓક્સફર્ડ અથવા તો કેમ્બ્રિજમાં એડમિશન તો મળી જ જાય, પણ ન મળ્યું, કેમ કે તેઓ ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના મેમ્બર ન હતા. ધર્મને સર્વોપરી બાબત સાબિત કરવા માટે ધર્મગુરુઓ વિજ્ઞાનીઓને જીવતા સળગાવવા સુધીના કારનામા કરતા. એટલે જોસેફ સાથે આવો અન્યાય થાય એમાં નવાઈની વાત ન હતી. જોસેફે બીજું ભણતર શરૂ કર્યું. ભણ્યા પછી શિક્ષણ સહિતની નોકરીઓ કરી, લગ્ન કર્યા અને ઠરેઠામ થયા. ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયાની સફરે નીકળી અજાણી ભૂમિ ઓળખી કાઢનારા કેપ્ટન જેમ્સ કુકે પોતાની સમુદ્રી સફરમાં જોડાવા જોસેફને આમંત્રણ આપ્યું, પણ જઈ ન શક્યા. 1773માં શેલબર્નના ઉમરાવે જોસેફને પોતાને ત્યાં શિક્ષક લાઇબ્રેરિયન તરીકે કામ આપ્યું. એ દરમિયાન સંશોધન કરવાની મોકળાશ મળી. એમાં જ જોસેફને સમજાયું કે કોઈક વાયુ છે જે જીવનને ટકાવે છે, આગને ઉર્જા આપે છે અને છોડ વેલાને વિકસાવવામાં મદદ કરાવે છે. અને સાબિત કરવા માટે તેમણે પ્રયોગ કર્યો. એક મીણબત્તી ચાલુ કરી, તેના પર કાચનું પાત્ર મૂકી દીધું. થોડા વખતમાં મીણબત્તી ઠરી ગઈ. પ્રયોગ આગળ વધારી મીણબત્તી સાથે ઉંદર પણ ગોઠવો અને કાચનું પાત્ર ઢાંકી દીધું. મીણબત્તી ઠરી ગઈ, ઉંદર મરી ગયો. એટલે નક્કી થયું કે કાચના પાત્રની નીચે કોઈક વાયુની અછતથી આગ પણ પ્રજ્વલિત ન રહી શકી અને સજીવ પણ જીવતો ન રહી શક્યો. એણે પ્રયોગ આગળ વધાર્યો. કાચના પાત્રની નીચે પ્રજ્વલિત મીણબત્તી, ઉંદર અને ફુદીનાનો છોડ મૂક્યો. ઉંદર જીવતો રહ્યો, મીણબત્તી ચાલુ રહી, કેમ કે ઓક્સિજન ફુદીનાના છોડમાંથી મેળવ્યો હતો. પછી તો એમણે વિવિધ પ્રયોગો કર્યા અને જીવન રક્ષક કોઈક વાયુ છે, આગને પ્રજ્વલિત રાખતો કોઈક વાયુ છે એવું પ્રસ્થાપિત કરી દેખાડ્યું. પોતાના અનુભવમાં લખ્યું કે નવો વાયુ શ્વાસમાં જાય ત્યારે ફેફસાને તાજગીનો અનુભવ થતો હતો. આ વાયુને ડિફ્લોજિસ્ટિકેટેડ એર એવું વૈજ્ઞાનિક અને અઘરું નામ આપ્યું ન હતું. આજે તો આ વાત સાવ સામાન્ય લાગે. નવખંડ ધરતીના સંશોધકો ઓક્સિજનની હયાતીથી અજાણ હતા, કેમ કે એ ઓગસ્ટ 1774નો સમય હતો. જોસેફના સંશોધન કેન્દ્રમાં માત્ર એક જ વાયુ ન હતો, એ હવામાં રહેલા બધા વાયુની તપાસ કરતા હતા. એ સંશોધન તેમણે એક્સપેરિમેન્ટ્સ એન્ડ ઓબ્ઝર્વેશન ઓન ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એર નામે 6 ભાગમાં લખ્યા. પછી નામ આવે છે એન્ટોઇન લોરેન્ટ લેવોઇઝર. વાયુને ઓક્સિજન નામ આપવાની કામગીરી ફ્રાન્સના રસાયણવિદ એન્ટોઇન લેવોઇઝરે કર્યું. એસિડ બનાવતી વખતે આ વાયુ શોધ્યો અને એટલે ઓક્સિજન નામ આપી દીધું. પોતે આ વાયુ શોધ્યો એવો પણ એન્ટોઇનનો દાવો હતો, પણ હકીકત એવી કે ખુદ જોસેફે જ પોતાના સમકાલીન હોવાના નાતે એન્ટોઇનને વાયુ પ્રયોગો વિશે જણાવ્યું હતું. એન્ટોઇન કેમેસ્ટ્રીના ફાધર ગણાય છે, એટલે હવાની ઓળખ કર્યાનો દાવો સાવ હવામાં ઉડાવી શકાય નહીં. એન્ટોઇને આ વાયુ શોધ્યાના બીજા કોઈ પુરાવા મળતા નથી. કેમેસ્ટ્રીમાં એ સિવાય તેમનું પ્રદાન બેશક અમૂલ્ય છે. ત્યાર પછી છે કાર્લ વિલિયમ શીલ. ઓક્સિજનની ઓળખ કરનારું ત્રીજું મહત્વનું નામ કાર્લ વિલિયમ શીલ છે. કાર્લને ઘણા વિજ્ઞાન ઇતિહાસકારો પણ ઓક્સિજનના શોધક તરીકે ઓળખાવે છે, કેમ કે જોસેફ પહેલાં જ તેમણે વાયુ અલગ કરી બતાવ્યો હતો, પણ એ વાયુ શોધ્યો છે એવી વિગતો જાહેર થઈ જોસેફના સંશોધન પછી. છેક 1777માં જોસેફે એ સંશોધન 1774માં જ કરી નાખ્યું. કાર્લે
1773માં ઓક્સિજનનો શોધ્યો હોવા છતાં ગ્રંથોમાં તેનો ઉલ્લેખ જોસેફ પછી થયો, કેમ કે કાર્લે સંશોધન જોસેફ પછી પ્રગટ કર્યું. આગ માટે અનિવાર્ય હોવાથી કાર્લે વાયુને ફાયર એર નામ આપ્યું. ઓક્સિજનને બાજુમાં ખસેડીએ તો પણ વાયુ વિજ્ઞાનમાં શીલનો ફાળો બહુ મોટો છે. રસાયણશાસ્ત્રના 7 નવા તત્વો પણ તેમણે ઓળખ્યા. ફોટોગ્રાફ્સ ડેવલપ કરવા માટે જરૂરી તત્વો વિકસાવ્યા. પોતે જે તત્વો ગેસ પર સંશોધન કરતા એ સૂંઘતા અને ચાખતા. એમાં જ તેમની જીવન લીલા 43 વર્ષની યુવા આયુમાં સંકેલાઈ ગઈ. આજે દેશ આખો લાઇનમાં ઊભો છે. એ વાયુ સમયાંતરે વિજ્ઞાનીઓએ પોતપોતાની રીતે તપાસ્યો અને તેના ગુણધર્મો જણાવ્યા. અમેરિકાના બેન્જામિન ફ્રેન્કલિન સહિતના વિદ્વાનો સાથે પત્ર દ્વારા તેઓ સંપર્કમાં રહેતા. ફ્રેન્કલિનની મદદથી જ 1766માં જોસેફે ઇલેક્ટ્રિસિટી વિશે પુસ્તક લખ્યું. એ પુસ્તક અઘરી ભાષામાં હતું, જેને સરળતાથી સમજાવવા ચિત્રો જરૂરી હતા અને એ ચિત્રો બનાવનાર કોઈ મળતું ન હતું, એટલે જોસેફે પોતે પેન્સિલ ઉપાડી. પેન્સિલથી ચિત્રો તો દોર્યા, પણ સુધારવા પડતા. એ સુધારા કરવા જતાં તેમને ખબર પડી કે ભારતથી આવતું રબર પેન્સિલના લીટા ભૂસવા કામે લાગે છે. એ શોધ દેશી ભાષામાં ચેક રબર તરીકે અને સુધરેલી ભાષામાં ઇરેઝર તરીકે ઓળખાય છે. જોકે ઇરેઝરની બનાવટ અને ડિઝાઇન સુધારવાનો યંશ અંગ્રેજ સંશોધક એડવર્ડ નાઇનના ફાળે જાય છે. આમ હવે ખબર પડી ને કે આજે જે ઓક્સિજન વાયુની આપણે જરૂર છે તેને શોધવામાં કોનો ફાળો હતો.